બુધવારનો બોધ. આ વિડીયો નિહાળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. એક માણસ છે ને, દરરોજ ભગવાનને ફરિયાદ કર્યા કરે કે તે મને સુખ ન આપ્યું, તે મને સુખ ન આપ્યું, તે મને બહુ દુઃખ આપ્યું, બહુ યાતના આપી, બહુ સંકટ આપ્યા. આમ તો જો કે સુખ અને દુઃખ માટે એમ કહેવાય છે કે દુઃખ મેં સુમેરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. માણસને દુઃખ પડે ને ત્યારે જ ભગવાન યાદ આવે. એક ભજનની પણ પ્રસિદ્ધ પંક્તિ છે કે સુખ ઉપર પથરા પડો, રામ હૃદય સે જાય. એ તો એમ કે છે સંતવાણી કે સુખ ઉપર પથ્થર પડે, સુખ નષ્ટ થઈ જાય. કારણ કે સુખ નથી સારું. સુખ આવે ને એટલે રામ હૃદયમાંથી જતા રહે. એક એવી પણ વાત છે, એક એવું પણ ભજન છે કે સુખ દુઃખ મેં સમતા સાથ રહે. દાસ સતારનું છે આ ભજન. સુખ દુઃખ મેં સમતા સાથ રહે, રહેવે અલમસ્ત ફકીરી મેં. જો આનંદ સંત ફકીર કરે, ऐसो आनंद नाही अमीरी में. કેવી સરસ મજાની વાત કરી છે. જો આનંદ સંત ફકીર કરે. પણ માણસને સુખ જ ગમે છે. બધાને સુખી જ થવું છે સાહેબ, કોઈને દુઃખી થવું જ નથી. નહીતર દુઃખ તો સારું છે. કુંતાએ દુઃખ માંગ્યું ભગવાન શ્રી કૃષ્ણ પાસે. એક એવી પણ વાર્તા છે કે નખોદ માંગ્યું, મને નખોદ આપજો. સંપત્તિ અને સંતતિ આ બે ચીજ એવી છે મિત્રો, એ ઘણી વખત માણસને દુઃખી કરી નાખે. સંતતિ કહેતા સંતાન. જો સંતાન સારા ન પાકે તો કંટાળીને પછી માણસ નખોદ માગે. અમને વાંઝિયા રાખજો, હવેના બહુમાં અમને સંતાન નો આપશો. એ કેટલા દુઃખી થયા હોય. એવું જ સંપત્તિનું પણ છે. પણ માણસને વાલી બહુ, એટલે આ માણસ સતત ફરિયાદ કર્યા કરે કે ભગવાન તે મને બહુ દુઃખ આપ્યું, તે મને બહુ યાતના આપી, હવે આ યાતના લઈ લે, દુઃખ થોડુંક ઓછું કર. આ દુઃખનો તો મોટો કોથળો ભરીને આપ્યું તે. આવી દરરોજ ફરિયાદ કરે. એક દિવસ રાત્રે સૂતી વખતે ભગવાનને ફરિયાદ કરતા કરતા સૂતો કે હે ભગવાન, હવે તો મારી સામે જો, તે મને બહુ દુઃખ આપ્યું, તે મને બહુ યાતના આપી. એમ કરતા કરતા આંખ બંધ થઈ ગઈ અને સપનું આવ્યું. હવે સપનું તમે જોઈજો, તમે લગભગ જે વિચાર કરતા કરતા સુઓ ને એવું જ સપનું આવે. આ માણસના સપનામાં ભગવાન આવ્યા. ભગવાનને આમ બે હાથ જોડીને ઉભો રહ્યો. ભગવાન કે શું ભાઈ તારી ફરિયાદ છે? તો કે વર્ષોથી એક જ ફરિયાદ છે, તમે બહુ યાતના આપી, હવે આ યાતના થોડીક ઓછી કરો. એટલે સપનામાં ભગવાને કીધું કે જો આવતીકાલે છે ને ગામના બધા જ માણસોને મંદિર બોલાવ્યા છે, અને મંદિરનું જે ચોગાન છે એમાં આખા ગામના માણસો પોતપોતાની યાતનાનો કોથળો લઈને આવશે. તું તારી યાતનાનો કોથળો લઈને આવજે, અને ત્યાં પછી પટાંગણમાં બધાના કોથળા મૂકી દઈશું, ભેગા કરી નાખશું, અને પછી તારે જે જોતો એ કોથળો લઈ લેજે ને. તું તારો તને જો બહુ વજનદાર લાગતો હોય તો જે હળવો હોય એ લઈ લેજે. આ માણસ રાજી થઈ ગયો કે હું બધાથી પહેલો પહોંચી જઈશ. અને બીજા દિવસે સવારે જાગ્યો ને બીજા દિવસે તો પછી પૂજા કરી ન કરીને જલ્દી આ યાતના આપી દેવી ભાઈ, દુઃખ આપી દેવું. બીજા દિવસે સવારે કોથળો ભર્યો ભાઈ, પોતાની પીડાનો, પોતાની યાતનાનો, પોતાના દર્દનો. झूठ मक्कारी दगा और घात लेते जाइए. झूठ मक्कारी दगा और घात लेते जाइए. गांव में
कुछ शहर से सौगात लेते जाइए. આ બધું શહેરમાં બહુ હોય. ઈ જો લઈ જવું હોય, ભેટ લઈ જવું હોય ને, તો આ લઈને ગામડામાં જાયજો. झूठ मक्कारी दगा और घात. जान जाएंगे कि मुझे नींद क्यों आती नहीं, आप मेरे हिस्से की एक रात लेते जाइए. आप मेरे हिस्से की, મારી એક રાત જો તમે લઈ જાઓ ને, તો તમને ખબર પડે કે મને નીંદર કેમ નથી આવતી. કારણ કે દુઃખથી ભરેલો માણસ, એટલે બીજા દિવસે પોતાના દર્દ, પોતાનું દુઃખ, પોતાની યાતના, એનો કોથળો ભરીને બધાયથી પહેલો પહોંચી ગયો. અને આ મંદિરના ચોગાનની અંદર આખા ગામના માણસો આવ્યા, પોતપોતાના કોથળા મૂક્યા. અને પછી અટારીમાં ભગવાને ઉભા ઉભા આજ્ઞા કરી કે હવે જેને જે લેવો હોય એ કોથળો ઉપાડો. અને આ માણસ જે દરરોજ ફરિયાદ કરતો હતો એને આમ જોવાનું શરૂ કર્યું. પણ એના આશ્ચર્ય વચ્ચે, દુઃખદ આશ્ચર્ય વચ્ચે, એનાથી નાનો કોથળો એકેય નહોતો. બધા જ એનાથી મોટા હતા. આ માણસે વિચાર કર્યો કે કદાચ આમાંથી કોઈ બીજાનો લઈ તો લઉં, પણ એની અંદર શું દર્દ હશે એની શું ખબર. મારે તો ડાયાબિટીસ છે, પણ બીજા કોથળામાં કેન્સર હશે તો? મારે તો ખાલી મોતિયો જ ઉતરાવવાનો છે, પણ બીજા કોથળામાં ની રિપ્લેસમેન્ટ હશે તો? એની યાતના કેવી હશે, એનું દુઃખ કેવું હશે, એનું દર્દ કેવું હશે, એ તો હું જાણતો નથી. એટલે આમ 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 ફર્યો ચોગાનમાં, બધાએ કોથળા જોયા, પણ પછી મૂંઝાણો બહુ. એ કે આ જે દર્દો છે, આ જે યાતનાઓ છે, એ તો બધી અજાણી છે. અને મારી પોતાની જે યાતના છે, મારા જે દર્દ છે, મારા જે દુઃખ છે, ઈ મેં અનુભવેલા છે. એનાથી હું સિઝન થઈ ગયો છું, વર્ષોથી હું અનુભવું છું. આ મારું પોતાનું તો ખરું. એને એમ થયું કે આ મારા કોથળાની અંદર તો ખાલી ઘરવાળી થોડી ઝઘડાખોર છે, કર્કશા છે, એટલું જ છે. પણ આ બીજાનો કોથળો ઉપાડીશ ને એની અંદર છોકરાએ બબે કટકા ગાળ્યો દેવા હશે તો? આમાં તો ખાલી ભાડાનું મકાન છે એટલું જ ને. પણ આપણો મકાન માલિક ક્યારેય કહેતો તો નથી કે તમે ખાલી કરો, બીજાનો કોથળો ઉપાડું. હવે મકાન ભાડાનું હોય ને, પાછું મકાન માલિક રોજ આવીને ભાડા માટે ધમાલ કરે ને ખાલી કરવાનું કે આપણને ચિંતા કરાવે એવો હોય તો? આવા અનેક વિચારો ઈ માણસને આવ્યા. ભગવાન મરક મરક ખાલી હસે છે, મંદ મંદ મુસ્કાન. એમને તો ખબર જ હતી કે શું થવાનું છે. ખૂબ રખડીને ઘણા બધા કોથળાઓ જોઈને અંતે આ માણસે બે હાથ જોડીને ભગવાનને કીધું કે ભગવાન, મારો પોતાનો જ કોથળો મને આપી દો. ખભે કોથળો અને દેશ મોકળો. મારી પીડા, મારા દુઃખ, મારા ગમ એ મને માફક આવી ગયા છે. એક બહુ જાણીતો પ્રસંગ છે, થોડોક જુદો છે આ વિષયથી, પણ મજા આવે એવો છે. એક રાજાને એવું જ્ઞાન થયું, રાજાને, કે મારો હવે પછીનો જે અવતાર છે ને એ ભૂંડનો અવતાર છે. અને એને એમ થયું કે હું આવડા મોટા રાજ્યનો રાજા, આટલી બધી સાહેબી, આવા વૈભવ વચ્ચે જીવેલો, આવી રાણીઓ, આવા કુંવર, આવી કુંવરીઓ, સલામી આપતી પ્રજા, અને મારે ભૂંડ થવાનું છે. આ ભૂંડની જિંદગી તો હું ન જીવી શકું. એટલે પોતાનો વફાદાર જે મંત્રી હતો, પોતાનો વફાદાર જે પ્રધાન હતો, નમક હરામ નહીં નમક હલાલ હતો, એવા એક વફાદાર મંત્રીને બોલાવીને કીધું કે ખાનગી રાખજે, મારું મૃત્યુ થવાનું છે થોડા દિવસમાં, બીજો અવતાર મને ભૂંડનો મળવાનો છે, પણ યાદ રાખજે, લખી લેજે કે મહાશિવરાત્રિની રાત્રે ભૂંડ બનેલો હું જે શિવાલય છે ને આપણા ગામનું, એ મહાદેવના મંદિરે હું દર્શન કરવા આવીશ. અને એ વખતે તું ભરી બંદૂકે બેસજે. હું ભૂંડની જિંદગી જીવી નહીં શકું. જો તું મને વફાદાર હોય અને મારી આજ્ઞા માનતો હોય તો એ વખતે મને શૂટ કરી દેજે, ભડાકો કરીને મારી નાખજે. પ્રધાને કીધું કે શું બોલો છો? કે આ મારી આજ્ઞા છે, આ મારો ઓર્ડર છે.
પણ કે મને ખબર કેવી રીતે પડશે? કદાચ જો એકથી વધારે ભૂંડ હોય તો કે જે ભૂંડના કપાળની અંદર સફેદ દાગ હોય, આમ તિલક જેવો, માની લેજે કે આ તારો અન્નદાતા છે, આ તારો માલિક છે. અને પ્રધાનને તેમ હતું કે આવું તો કદાચ નહીં બને, પણ ખરેખર 3 દિવસના તાવમાં, અઠવાડિયા પછી જ રાજા ગુજરી ગયો. અને પછી તો પેલા માણસે નક્કી કર્યું કે હવે તો મહાશિવરાત્રીએ મારે મહાદેવના મંદિર જવું જ. અને એ વખતે જો આ રાજાએ વર્ણન કર્યું એ પ્રમાણેનું કોઈ ભૂંડ આવે તો હવે ન જીવવા દો, હું મરી જઉં પણ એને ન જીવવા દો, કારણ કે અન્નદાતા મારા માલિકની આજ્ઞા છે, અને મારો માલિક ભૂંડ બનીને લાંબુ જીવે એ મને મંજૂર નથી. મહાશિવરાત્રીની રાત આવીને ભરી બંદૂકે પ્રધાન બેઠો, અને સાહેબ વાત બહુ સાચી પડી. ભૂંડનું એક ટોળું આવ્યું. આગળ નર ભૂંડ હતો, એની પાછળ માદા ભૂંડ એટલે કે ભૂંડડી હતી, અને એની પાછળ લગભગ 18-20 જેટલા ભૂંડના બચ્ચા, આખો આમ પરિવાર હાલ્યો આવે. અને એમાં જ આમ પ્રધાને દ્રષ્ટિ કરીને આગળ જે ભૂંડ હતો એના કપાળમાં સફેદ ડાઘ હતો, તિલકની જેમ. અને પ્રધાનને વિશ્વાસ આવી ગયો કે રાજાની વાત બહુ સાચી છે, આ માણસને જ્ઞાન થઈ ગયું હોય તો જ આ બને, અને આજ મારો રાજા, આજ મારો અંદાતા. અને જેવું એ પરિવાર નજીક આવ્યો અને પ્રધાને એ ભૂંડના વેશમાં આવેલા પોતાના રાજાને મારવા માટે જ્યાં આમ બંદૂક ઊંચી કરી, અને ભૂંડ ઝાડ થયું, 2 પગે આમ ભૂંડ ઊંચું થયું, ઊભું થયું, ઝાડ થયું, અને એને વાચા ફૂટી. એ ભૂંડે માણસની વાણીમાં પ્રધાનને કીધું કે ખામોશ, સબૂર, ફાયરિંગ ન કરતો. કે કેમ? હવે આ વાક્ય સાંભળજો સાહેબ, આપણે કલ્પના ન કરી હોય એવું વાક્ય ભૂંડ બોલે છે. કે પ્રધાન, આ ભૂંડળી અને આ બચોળિયાની હારે આવી ગયું છે, મને થોડુંક જીવી લેવા દે. આ મારી ભૂંડળી ના મારા નાના નાના જે બચ્ચા રહ્યા ને, આ ગંધાતી ગટર ને આની અંદર મને થોડુંક ગમી ગયું છે, મને થોડુંક ગોઠી ગયું છે, મને થોડુંક જીવી લેવા દે. સાહેબ, ગમે તેવા માહોલમાં, ગમે તેવી યાતના વચ્ચે પણ જીવન જીવાઈ જતું હોય છે. અને એટલા માટે પેલા માણસને એમ થયું કે આ મારા દુઃખ છે, મારા જાણીતા દુઃખ છે, ભલે છે પણ મારા છે. ઓલા અજાણ્યા દુઃખમાં પડવું એના કરતા મારા પોતાના તો ખરા, ભલે વેરી છે, વાલા ભલે વેરી છે, પણ એ મારા તો છે. બીજા પારકા આવી અને ઘા કરી જાય એના કરતા પોતાના તો છે. ભગવાનને કીધું કે મને મને આ મારું જ પોટલું આપી દો. અને આવી જ એક નાનકડી વાત સાથે આજનો બોધ પૂરો કરું મિત્રો. આ ભૂંડની વાત બોલવાની જ નહોતી. આજે આ બેઠો ત્યારે કલ્પના પણ નહોતી, અને અચાનક આ વાત યાદ આવીને વચ્ચે મુકાઈ ગઈ. આવી જ રીતે આ બોધ ચાલ્યા કરે છે મિત્રો. એક નાનકડી વાત અંતમાં, આવી જ રીતે એક માણસને સંપત્તિ ઓછી પડતી હતી. આને જેમ યાતના વધારે પડતી હતી, પેલાને સંપત્તિ ઓછી પડતી હતી. અને એ વારંવાર ભગવાનને કીધા કરે કે ભગવાન, તે મને સંપત્તિ બહુ ઓછી આપી, મને પૈસા બહુ ઓછા આપ્યા. અને આવી જ રીતે ભગવાને કીધું કે ભાઈ તો એક કામ કર. સપનામાં આવ્યા અને કીધું કે તું તારી સંપત્તિનું પોટલું લઈને આવજે, અને ગોડાઉન છે મારે ત્યાં તો સ્વર્ગમાં સંપત્તિઓના પોટલાનું ગોડાઉન છે. એમાં ટાટાની છે, બિરલાની છે, અંબાણીની છે, બિલ ગેટ્સની છે, વોરન બફેટની છે, બધાની સંપત્તિ છે. તું તારે આવજે ને, તું તને ઓછી પડે છે ને, આવજે. હું છે ને ગોડાઉન ખોલી દઈશ, અને તારે જે પોટલું જોતું હોય એ ઉપાડજે, તું તારે બસ આવજે. ભગવાને સપનામાં કીધું, રાજી થઈ ગયો. આ પાછો બીજે દિવસે સવારે ઉઠ્યો ને પૂજા કરી ન કરીને પેલા માણસની જેમ જ પેલો જેમ યાતનાનો કોથળો લઈને નીકળ્યો હતો, એ આ માણસ પોતાની સંપત્તિનું પોટલું લઈને નીકળ્યો. નાની એવી પોટલી હતી, આને તો મોટું પોટલું ન કહેવાય, નાની એવી પોટલી, કારણ કે ઓછી પડતી હતી. એ આમ લઈને નીકળ્યો ને સંપત્તિના ગોડાઉન પહોંચ્યો એટલે ભગવાનને તો જે દ્વારપાળ હતા એને આજ્ઞા કરીને રાખેલી કે ફલાણા ભાઈ આવે મૃત્યુ લોકમાંથી, આધાર કાર્ડ જોઈ લીજો એનું,
અને ગોડાઉન ખોલી દીજો, ભગવાને સૂચના આપેલી. એટલે આ ભાઈ તો નાની એવી પોટલી લઈને પહોંચી ગયો. એટલે દ્વારપાળે કીધું કે આધાર કાર્ડ બતાવો. હવે તો નીચે નહીં, હવે ઉપર એ આધાર કાર્ડ ઉપર જ બધું હાલે છે. એટલે આને એ કે હું ઝેરોક્ષ લાવ્યો છું. ના, કે ઝેરોક્ષ નથી જોતી, તમ તાર બરાબર છે, ખોલી દો. ગોડાઉન નો દરવાજો ખોલ્યો ને કે હવે આમાંથી તમારે જે ઉપાડવું ઉપાડો. મોટા મોટા પોટલા મેં કીધું ને, ટાટા ને બિરલા અંબાણી. આને એક પોટલું આમ એનાથી ઉપડે ને એવું ઉપાડ્યું. આમ માથે મૂક્યું તો આમ 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 થઈ ગયો. પણ આ લઈ જાઉં બસ કોઈ વાતે, એમ બેલેન્સ સંતુલન ન રહે શરીરનું, એવું ઉપાડ્યું ભાઈ. કારણ કે તમે છૂટ આપો તો પછી માણસને તો સાહેબ ધરવ જ નથી ને. અને આમ ગેટ ઉપર આવ્યો તો ઓલા બાઉન્સર જે હોય ને સિક્યુરિટીના, એવા દ્વારપાળ ઉભેલા ભાઈ, 5 હાથ પૂરા હટા કટા. આ ભાઈને કે ઉપાડી લીધું કે આ બરાબર છે, જોવો જોઈએ આ કેટલા નંબરનું છે. આમ એના ઉપર પાછા સ્ટીકર મારેલા, એમાં આમ A78 એમ લખેલું, A78. એટલે ઓલા જે દ્વારપાળ હતા એ કે A78 નંબરનું પોટલું લાવો. આનેથી આ એક નો ઉપડે. એ વળી પાછો કે આ બીજું પોટલું છે નું, તો કે ટેન્શનનું પોટલું. આ A78 નંબરનું સંપત્તિનું પોટલું જે લે ને, એને પાછું A78 નંબરનું ટેન્શનનું પોટલું પણ લેવું પડે. આ ફરજિયાત છે, આ આની સાથે જ આવે. જે રીતે આંગળિયાત બાળકને લઈને સ્ત્રી આવે ને, આગલા ઘરનું બાળક લઈને, એ ફરજિયાત હોય, એમ આ સંપત્તિના પોટલાની સાથે આ ટેન્શનનું પોટલું ફરજિયાત છે. અને A78 નંબરનું પોટલું લઈને આવ્યા માણસો, એ તો આ સંપત્તિના પોટલા કરતા મોટું હતું. પેલા માણસે આમ જોયું કે આ નથી ઉપડતું, તેમ આ ઉપાડું, તો કે આ બે ફરજિયાત છે, આની સાથે જ આવે. ટેન્શન સંપત્તિની સાથે જ આવે, આ બે લઈ જવું પડશે. પેલા માણસે પોટલું નીચે પછાડ્યું, દ્વારપાળે કાંઠલો પકડી લીધો કે એમ પછાડવાના નથી પોટલા, શાંતિથી મૂકવાનું હોય. અંદર જઈને મૂકી આવે, તને અનુકૂળ આવે એવું બીજું લઈ લે, પણ બે લેવા પડશે. થોડુંક નાનું સંપત્તિનું ઉપાડ્યું, બહાર આવ્યું, એનું ટેન્શનનું એના નંબર સાથે મેચ થાય એવું આવ્યું. એ આમ બે ઉપાડવા ગયો તો બે તો ઉપડ્યા નહીં, વળી પાછો અંદર ગયો. અડધી કલાક મથ્યો, પછી એવો કંટાળ્યો. ઈ કે મારી પોટલી ગોતો ને પેલા ક્યાં પડી છે. ખૂણામાં એની પોટલી આવડી પડી હતી, ઉંદેડા જેવડી. ઈ આમ જમણા હાથમાં ઉપાડીને બારણે આવ્યો તો ઈ જ નંબરની ટેન્શનની પોટલી એવડી જ પાછી, દડા જેવડી, એની પોતાની. ઈ દ્વારપાળે ડાબા હાથમાં આપી, જમણા હાથમાં સંપત્તિની પોટલી, ડાબા હાથમાં ટેન્શનની પોટલી. અને આમ ઓલા સર્કસની અંદર જેમ ખેલ કરે ને, દડા ઉડાડે ને, એમ આમ બે પોટલી ઉડાડતો આમ મોજથી હાલ્યો ગયો. અને નક્કી કરી લીધું કે આ બીજાના પોટલા ઉપાડવામાં જરાય માલ નથી. કારણ કે એની સાથે જે ટેન્શનનો પોટલો આવે એ તો સંપત્તિ કરતા મોટો હોય. અને એ ટેન્શનના પોટલાની અંદર તો પાછા કોર્ટ કચેરીના ધક્કા હોય, કેસ હાલતા હોય, નાના મોટા દર્દ હોય, નાના મોટા આક્ષેપો હોય, કેટલી જાતના ટેન્શન હોય. અને એમાં શું ન હોય સાહેબ. એટલા માટે આ મારી સંપત્તિ અને આ મારું ટેન્શન, આ બે જાણીતા છે. અને આમ હવામાં એક પછી એક પોટલી ઉડાડતો એ માણસ મોજથી ચાલી નીકળ્યો. એટલે મિત્રો, વાત એટલી જ કરવાની છે અંતમાં, આપણને જે ઈશ્વરે આપ્યું છે એ બહુ સમજી વિચારીને આપ્યું છે. આપણને આપણી લાયકાત કરતા વધારે સુખ આપ્યું છે. આપણી જરૂરિયાત કરતા ઈશ્વરે વધારે પૈસા આપ્યા છે. તો સંતોષથી આપણી સંપત્તિ અને આપણા ટેન્શન આ બંનેને આનંદથી માણીએ. આ રીતે આમ બેને હવામાં ઉડાડતા આપણે ચાલ્યા જઈએ અને સુખેથી આ યાત્રાને પૂરી કરીએ. સૌના જીવનની અંદર સુખ રહે, સૌ પ્રસન્ન રહે એવી શુભકામના સાથે, આવી જ કોઈ વાત સાથે આવતા બુધવારે ફરી હાજર થઈ જઈશ. થેન્ક યુ વેરી મચ.